अहो 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 श्री सद्गुरु करुणा सिंधु अपार आप अमर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कने धरूं आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાધીન આદિ આજતી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ म्यान थकी तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું બાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત કહન ગુરુના ચરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન ગણિત नमो रेंटाणं नमो सिद्धाणं नमो आयरणं नमो वज्रणं नमो लोये शिवश्रावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहू मंगलम केवली पंतो धम मंगलम चत्तारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहू लोगोत्तमा केवली पंतो धम लोगोत्तमा चत्तारी शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहू शरण भजामि केवली पंतो धम शरण भजामि ओम नमो अरिहंताण આત્મસિદ્ધિ શસ્ત્રોની રચના શ્રીમદ રાજચંદ્રજીએ 1952માં કરે તેની અંદર આપણે શિષ્યની શંકા 71, 72 અને 73 ત્રણ પદમાં જોઈ આત્મા કર્મનો કરતા નથી એમ શિષ્ય કહે છે કરતા જીવનો કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ 71 નંબરનું પદ 72 નંબરનું પદ જે છે 72 નંબરના પદમાં આત્મા સદા અસંગને આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ 73 નંબરનું પદ છે માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય કર્મ તણું કરતાપણું કા નહીં જાય આ 73 નંબરનું પદ હતું 74 નંબરનું પદ હોય ન ચેત હવે એનું સમાધાન કરે છે શ્રીમદ રાજચંદ્રજી તો 74 થી 78 નંબરના 5 પદમાં કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે તે સદગુરુ તેનું સમાધાન શિષ્યનું કરે છે હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ 75 નંબરના પદમાં
જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવને, તેમજ નહીં જીવ ધર્મ. 76 નંબરના પદમાં કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. 77 નંબરનું પદ કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે, ઈશ્વરનો દોષ પ્રભાવ. અને 78 નંબરના પદમાં ચેતન જો નિજ ભાનમાં, કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ. તેમાં ગઈકાલે છેલ્લે આપણે જીવ પરનો જે કરતા થાય છે તે વિના કર્મની સાથે જીવ પરનો કરતા થયા વિના, જીવ પરનો કરતા થાય છે વ્યવહાર નહીંથી ઉપચારથી, એ કર્મનો કે પરનો કરતા થયા વિના કર્મની સાથે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય છે કે તે પરનો કરતા થાય ત્યારે તેને કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાનો. જીવની અશુદ્ધ અવસ્થાને તે કારણે ઉપચારથી કરતા કહેવામાં આવી. રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામ છે એ અશુદ્ધ અવસ્થાને એ આ કારણથી ઉપચારથી તેને જીવની કરતા કહેવામાં, એટલે કે ઉપચારથી તેની કરતા કહેવામાં આવી. જીવ પરમાર્થે કેવો છે? તે શુદ્ધ છે. શક્તિ રૂપે કેવો છે? શુદ્ધ છે. પરંતુ અત્યારે આપણી વર્તમાન પર્યાય કેવી છે? અશુદ્ધ છે. અવસ્થાએ પણ જો તદ્દન શુદ્ધ હોય, અત્યારે આપણી વર્તમાન અવસ્થા પણ જો તદ્દન પરિપૂર્ણ શુદ્ધ હોય તો આપણને અત્યારે શુદ્ધપણું પ્રગટ હોવું જોઈએ. પ્રગટ શુદ્ધ પરમાત્મા દશા પ્રગટ હોવી જોઈએ, પરંતુ તે છે નહીં. એનો અર્થ એમ કે અવસ્થામાં શું છે? મલિનતા છે. અવસ્થામાં શું છે? અશુદ્ધતા છે. અને તે અશુદ્ધતા કોણે કરી? જીવે પોતે ભૂલ કરી છે. જીવે પોતે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન કરી, જીવે પર ઉપર દ્રષ્ટિ કરી, સ્વભાવથી ચ્યુત થયો, તેને કારણે વર્તમાન અવસ્થા અશુદ્ધ છે. હવે જો વર્તમાન અવસ્થા તદ્દન શુદ્ધ હોય તો અત્યારે પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મા દશા પ્રગટ હોવી જોઈએ. જો જીવને તદ્દન શુદ્ધ પ્રગટપણે, શુદ્ધતા પ્રગટપણે હોય, જો જીવને તદ્દન પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટપણે હોય તો પછી ઉપદેશ સાંભળવાનું રહે જ નહીં. તો પછી કંઈ ઉપદેશ સાંભળવાનું તો રહેતું નથી. અને દેહાતીત વિતરાગ દશા પૂર્ણ પવિત્ર દશા હોવી જોઈએ, પણ એવી તો શુદ્ધતા જણાતી નથી. એવી વિતરાગ દશા હોવી જોઈએ, પરંતુ આપણને તેવી શુદ્ધતા જણાતી નથી. શુદ્ધતા માટે પુરુષાર્થ પણ નથી. એવી શુદ્ધતા પ્રગટ કરવા માટે જે પુરુષાર્થ ઉપડવો જોઈએ તેવો પુરુષાર્થ પણ અત્યારે વર્તમાનમાં ઉપડતો નથી. અને માત્ર આપણે શાસ્ત્રની વાતોને કથનમાં બોલે રાખીએ છીએ કે આત્મા સદા અસંગી છે, અબંધી છે, શુદ્ધ છે, પવિત્ર છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અસહાય છે, અહેતુક છે, તેવું મનમાં એટલે કે શાસ્ત્રમાં વાંચીને કથનમાં બોલે રાખીએ છીએ. જો આત્મા પણ ખરેખર અસંગ હોય તો આ તને અશુદ્ધ સંસારી દશા કેમ દેખાય છે? જો આત્મા અવસ્થાએ પણ ખરેખર અસંગ હોય તો આપણને આ અશુદ્ધ દશા કેમ દેખાય છે? પરંતુ અવસ્થાએ અસંગ નથી. અવસ્થાએ, વર્તમાન અવસ્થાએ તે અસંગ નથી. અત્યારે તેને રાગદ્વેષ આદિ વિકારી ભાવ છે. દ્રવ્ય દ્રષ્ટિએ અસંગી છે, પરંતુ અવસ્થાએ તે અસંગ નથી. જો અવસ્થાએ ખરેખર અસંગ હોય તો અસુર સંસારી દશા કેમ દેખાય? માટે અશુદ્ધ ભાવનું કરતાપણું છે એમ માનો. અશુદ્ધ ભાવ જે ઉત્પન્ન થાય છે તેનો ઉપચારથી તેનો કરતાપણું માનો. કેમ કે જો તેને કરતા નહીં માની તો પછી શું થશે? જીવ સ્વચ્છંદી બનશે અને તે અશુદ્ધતાને ટાળવાનો ઉપાય નહીં કરે. તો અશુદ્ધતા પોતે ઊભી કરી છે, તો તે દોષને ટાળવાનો ઉપાય પણ પોતે કરવો પડશે. પોતે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને, સ્વસન્મુખ પુરુષાર્થ કરીને, દ્રવ્ય દ્રષ્ટિનું જોર કરીને, પર્યાયમાં તેને જે વિકારતા છે, અલ્પજ્ઞતા છે, પામરતા છે, તેને ટાળવાનો પ્રયત્ન સ્વયં કરવો પડશે. જેમ લોઢાનો ગોરો અગ્નિથી તપાવેલો હોય, તેને પાણીમાં મૂકો તો પાણી શોષાય છે. લોઢાનો ગોરો હોય અને અગ્નિની અંદર ખૂબ તપાયો હોય,
પછી એને પાણીમાં મૂકો તો શું થાય? પાણી શોષાય છે. અગ્નિનો ત્યાં પ્રત્યક્ષ વેપાર તો દેખાતો નથી. અગ્નિનો લોઢાના ગોરાને અગ્નિમાં મૂકો તો એ ગરમ થઈ ગયો, ખૂબ તપાયો. પછી એને પાણીમાં મૂકો ત્યારે અગ્નિનો વેપાર પ્રત્યક્ષ વેપાર દેખાતો નથી, છતાં અગ્નિનું કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. પાણી શોષાય છે તે અગ્નિનું કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પોતાનો પવિત્ર ભગવાન આત્મા કેવો છે? જ્ઞાતા સ્વરૂપ છે, નિર્દોષ છે. પરંતુ આપણે તે જ્ઞાતાપણાને ભૂલીને જીવ રાગ દ્વેષાદિ કષાય, અગ્નિરૂપે ક્રોધ માન માયા લોભ આદિનું મનન કરે તો તે મલિનતાનું નિમિત્ત પામીને જેમ ધગધગતા ગોરામાં પાણી પકડાઈ જાય છે તેમ આત્માના પ્રદેશે જળ કર્મ જકડાઈ જાય છે. ફરીવાર કેવી રીતે દ્રષ્ટાંતથી લીધું? અગ્નિનો જે ગોરો છે, એ લોખંડનો જે ગોરો છે તેને અગ્નિમાં તપાયો, ખૂબ તપાયો. પછી એને પાણીમાં મૂકો તો શું થાય? પાણી શોષે. તો ત્યાં અગ્નિનો પ્રત્યક્ષ વેપાર તો દેખાતો નથી, પરંતુ અગ્નિનું કાર્ય દેખાય છે પ્રત્યક્ષ, પાણી શોષાવાનું. તેવી રીતે પોતાનો ભગવાન આત્મા કેવો છે? જ્ઞાતા સ્વરૂપે નિર્દોષ છે, પવિત્ર છે. પરંતુ આપણે તે જ્ઞાતાપણાને ભૂલીને જો જીવ રાગ દ્વેષ આદિ કષાય અગ્નિરૂપે ક્રોધ માન માયા લોભનું મનન કરે તો તે મલિનતાનું નિમિત્ત પામીને, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિ મલિનતા, એ મલિનતાનું નિમિત્ત પામીને જેવી રીતે ધગધગતા ગોરામાં પાણી પકડાઈ જાય છે તેવી રીતે આત્માના પ્રદેશે જળ કર્મ પકડાઈ જાય છે. જળ કર્મ આવે છે પોતાની યોગ્યતાથી, પરંતુ તે શું થાય? પકડાઈ જાય છે. પુણ્ય પાપ મારા, હું રાગ દ્વેષનો કરતા, મન વાણી દેહની ક્રિયા શુભાશુભ ભાવ એ બધા મારા વડે થાય છે, હું તેનો કરતા છું. એવી પર વસ્તુની જે કર્તૃત્વ બુદ્ધિ એને જણાય છે તે અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને, આ બધી પર વસ્તુમાં જે કર્તૃત્વપણું કરી છે, એકત્વ કરી છે, મમત્વ કરી છે, તે અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને નવીન કારમાન વર્ગના એટલે કે નવો દ્રવ્ય કર્મનો બંધ આત્મા તરફ ખેંચાઈને, નવીન કારમા વર્ગના આત્મા તરફ ખેંચાઈને બંધપણું પામે છે. નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. મૂળ કર્મની 8 પ્રકૃતિ જે છે ને તે અહીંયા પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ પડે છે. અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને, આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, ભાવ કર્મનું નિમિત્ત પામીને એટલે રાગ દ્વેષ આદિ વિકારી પરિણામોનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ પડે છે. હવે એ દ્રવ્ય કર્મનો બંધ પડ્યો ત્યારે તે સમયે જે પરિણામો હતા એમાં જેવી આપણે તીવ્રતા કરી, જેટલું અંદર એકત્વ કર્યું તે પ્રકારે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. એ સ્થિતિ અત્યારે પૂરી થઈ જે તે પર્યાયમાં, તો એ સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યા સાથે સાથે અનુભાગ પણ એટલે કે ફળ પણ આપતા ગયા. હવે જે અનુભાગ આપતા ગયા ઉદયમાં આવીને, તો તેની અંદર પાછા જોડાઈ જવાથી નવો દ્રવ્ય કર્મ, નવા રાગ દ્વેષાદિ ઉત્પન્ન થાય છે. એ રાગ દ્વેષાદિ એ દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ઉત્પન્ન થયા. હવે નવા જે રાગ દ્વેષાદિ ઉત્પન્ન થયા એ રાગ દ્વેષનું નિમિત્ત પામીને એટલે કે ભાવ કર્મનું નિમિત્ત પામીને અથવા તો મલિનતાનું નિમિત્ત પામીને નવીન કારમાન વર્ગના આત્માના પ્રદેશે જેવી રીતે ધગધગતા ગોરામાં પાણી જકડાય છે તેમ આત્માના પ્રદેશે બંધો એટલે કર્મના પરમાણુ જકડાય છે. એ આત્મા તરફ ખેંચાઈને બંધપણું પામે છે. તેથી જીવને પૂતગલ કર્મનો કરતા નિમિત્તની દ્રષ્ટિએ ઉપચરિત વ્યવહારથી કહેવામાં આવ્યું. જીવને કર્મનો કરતા, પૂતગલનો કરતા ઉપચારથી કહેવામાં આવ્યો, નિમિત્તની દ્રષ્ટિએ કહેવામાં આવ્યો. વર્તમાનમાં જીવની અશુદ્ધ અવસ્થા દેખાય છે. વર્તમાનમાં આપણી આ જે પર્યાય છે, સંસારી દશા છે, એમાં આપણને અશુદ્ધ અવસ્થા દેખાય છે. પરંતુ પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો આત્માનો બંધ સ્વભાવ નથી. પરમાર્થ દ્રષ્ટિથી જુઓ, શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી જુઓ તો આત્મા કેવો છે? અબંધી છે. બંધ એનો સ્વભાવ નથી. જીવ પરનો કરતા નથી. અજ્ઞાનવશ આપણે રાગ ભાવના કરતા થઈ છે. વાસ્તવમાં નિશ્ચય નીતિ જોઈ તો આત્મા પરનો કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. પરંતુ વર્તમાનમાં જીવની અશુદ્ધ અવસ્થા દેખાય છે. પરંતુ પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો જીવમાં
અશુદ્ધ દશા અશુદ્ધતા નથી, જીવમાં ત્રિકારી દ્રવ્યમાં અશુદ્ધતા નથી, પરંતુ વર્તમાનમાં પોતાની ભૂલને કારણે અશુદ્ધ અવસ્થા દેખાય છે. તો આત્માનો પરમાર્થ દ્રષ્ટિએ જુઓ તો બંધ સ્વભાવ નથી, અબંધ સ્વરૂપી છે, અસંગી છે, અક્રિય છે. તે પરમાર્થી તે કેવો છે? પવિત્ર છે, તદ્દન શુદ્ધ છે. જીવ પરનો કરતા નથી પરમાર્થ દ્રષ્ટિએ જુઓ, પરંતુ અજ્ઞાન દશામાં અજ્ઞાનવશ નિમિત્તવશ આપણે રાગ ભાવના કરતા થઈ છે. જડ પૂતગલ દ્રવ્ય એ પણ કેવું છે? એ પણ એક પરમાણુ છે, એ પણ એક દ્રવ્ય છે, તે પણ સ્વતંત્ર છે, તે પણ નિરપેક્ષ છે. તેની જે અવસ્થા બંધ રૂપે થાય છે, એની જે અવસ્થા બંધ રૂપે થાય પરમાણુની, તેનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે ફરીવાર જીવની એટલે કે પૂતગલ કર્મના પરમાણુની જે અવસ્થા બંધ રૂપે થાય છે તેમાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે જીવના અજ્ઞાનમય રાગ દ્વેષનું નિમિત્ત પામીને રજકણો તો ચોંટે છે. શું કીધું? એ પણ એક પૂતગલ દ્રવ્ય છે, એ પણ સ્વતંત્ર છે, તો એનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે જ પ્રમાણે જીવના અજ્ઞાનમય રાગ દ્વેષનું નિમિત્ત પામીને તે પરમાણુ આત્માના પ્રદેશો સાથે ચોંટે છે. માટે ઉપચારથી જીવને કર્મનો કરતા કહેવામાં આવ્યો, અથવા તો અસદભૂત વ્યવહારથી જીવને જડ કર્મનો કરતા કહેવાય છે. અસદભૂત વ્યવહારથી જીવને જડ કર્મનો કરતા કહેવામાં આવ્યો. વ્યવહાર કો, નિમિત્ત કો, ઉપચાર કો. જેવી રીતે ઘી અને માટીનો ઘડો બંને જુદા, ઘીનો ઘડો અને માટીનો ઘડો ખરેખર બે જુદા છે, પણ તેના સંયોગી સંબંધી હોવાથી, ઘીનો માટીના ઘડા સાથે સંયોગી સંબંધ હોવાથી, માટીના ઘડામાં ઘી ભર્યું હોય તો આપણે શું કહીએ? ઘીનો ઘડો. વાસ્તવમાં તો તે માટીનો ઘડો છે. પાણીનો ઘડો, પાણી ભરેલો ઘડો, તો કે આપણે પાણીનો ઘડો કહીએ, વાસ્તવમાં તો તે ઘડો માટીનો છે. તો કે જેમ ઘી અને માટીનો ઘડો બે જુદા છે, પણ તેમના સંયોગી સંબંધ થયો હોવાને કારણે ઘીનો ઘડો એમ લોક ભાષામાં, વ્યવહાર ભાષામાં બોલવામાં આવે છે. જેવી રીતે સોનીની દુકાન, દુકાન સોનીની નથી, દુકાન તો ઈંટ માટી પથ્થરની છે, પરંતુ ત્યાં ઘરેણાં બનાવવાનું કાર્ય જે કરે છે તેને આપણે સોની કહીએ છીએ, તો માટે તેને સોનીની દુકાન. એવી રીતે દરજીની દુકાન, એવી રીતે આ મંદિર આ પ્રમુખે બનાવ્યું, આને બનાવ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં વારંવાર એક્ઝામ્પલ રામજીભાઈનું આપતા હતા કે રામજીભાઈ પ્રમુખ એટલે એમને કીધું માટે મંદિર નથી બન્યું, કડિયાથી પણ નથી બન્યું, ઈંટ માટી પથ્થર એ એનાથી બનેલું, એ પણ એ સમયે એ પરમાણુની ગતિ થવાની લાયકાત હતી, ત્યારે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે હતું, એ કારણે બન્યું છે. તો કે ઘી અને માટીનો ઘડો જેવી રીતે જુદા છે, પરંતુ સંયોગી સંબંધ હોવાને કારણે તેને લોકભાષામાં વ્યવહારથી ઘીનો ઘડો કહી છે. ઘડો કાંઈ ઘીનો બન્યો નથી. તેવી રીતે નિશ્ચયથી જીવ પૂતગલ કર્મનો કરતા નથી. નિશ્ચયથી જીવ પૂતગલ કર્મનો કરતા નથી, પણ તેને કર્મનો કરતા કેવો તે નિમિત્તનું જ્ઞાન કરાવનાર વ્યવહાર છે. ફરીવાર જે રીતે ઘીના ઘડાની વાત કરી તેવી જ રીતે નિશ્ચયથી જીવ પૂતગલ કર્મનો કરતા નથી, પણ તેને કર્મનો કરતા કેવો એ નિમિત્તનું જ્ઞાન કરાવનાર વ્યવહાર કહેવામાં આવ્યો. હવે આમાં એક પ્રશ્ન એ થાય કે કર્મનો કરતા કર્મ છે કે કેમ? બીજો પ્રશ્ન, હવે જીવ કર્મનો કરતા નથી તો શિષ્યને એક નવો પ્રશ્ન થાય છે કે કર્મનો કરતા કર્મ છે કે કેમ? એનો ઉત્તર 74 અને 75 નંબરના પદમાં આવે છે કે આત્મા કેવો છે? જ્ઞાન માત્ર નિર્દોષ છે. એવી યથાર્થ પ્રતીતિપૂર્વક જીવ પોતાની અંદર ઠરે, પહેલા તો ઓળખે, જાણે અને પોતાનામાં ઠરે, તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત જ નથી. જો જીવ પોતે યથાર્થપૂર્વક જીવ રાજાને જાણે, પોતાને ઓળખે, જાણે, તેની અંદર ઠરે, તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત જ નથી. જીવ પોતે પોતાના સ્વભાવમાં ઠરે
તો એને રાગદ્વેષાદી ઉત્પન્ન જ નહીં થાય. તો રાગદ્વેષાદી ઉત્પન્ન નહીં થાય તો તેનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ આવવાના જ નથી. તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત ન થયા. પણ અજ્ઞાન અવસ્થામાં જળને કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત થવાની એક વૈભાવિક શક્તિ જીવની યોગ્યતા છે. અજ્ઞાન અવસ્થામાં જળને કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત કોણ છું? જીવની અંદર ઉત્પન્ન થતા રાગદ્વેષ એટલે કે ભાવ કર્મ. એવી એક વૈભાવિક શક્તિ રૂપ જીવની યોગ્યતા છે. ક્રોધ, માન, માયા, હર્ષ, શોક, રતિ, હરસી, ખેદ, જુગુપ્સા, ગ્લાનિ વગેરે ભાવો જીવ કરે છે ત્યારે મિથ્યા દ્રષ્ટિવત એટલે કે એના મિથ્યા માન્યતાને કારણે જીવ પરમાણુમાં થતી અવસ્થામાં રાગદ્વેષ કરે છે, ઠીકપણું અઠીકપણું કરે છે, એને ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતા ભાસે છે. પોતે જીવ સ્વયં પોતાને કારણે તે પરને આધીન થાય છે. પરાધીન નહીં, પરને આધીન સ્વયં સ્વતંત્ર થાય છે, પર માટે અટકે છે અને તે નૈમિત્તિક ભાવ જળ વસ્તુમાં પ્રેરણા રૂપે પ્રતિભાસે છે. અને આ નૈમિત્તિક ભાવ જળ વસ્તુમાં પ્રેરણા રૂપે પ્રતિભાસે છે. માટે ઉપચાર દ્રષ્ટિથી અજ્ઞાન ભાવથી એ અશુદ્ધપણે જીવનો ધર્મ છે. અજ્ઞાન ભાવથી અશુદ્ધપણે એ જીવનો ધર્મ છે, એ અન્યત સ્વભાવ છે. માટે આગળ કહેશે 75 નંબરના પદમાં, જો ચેતન કરતું નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ. તો કે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિના બર વડે ઔપાધિક ભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા એવું પોતાના સ્વરૂપને તે માને સ્વીકારે કે હું નિર્મળ છું, હું શુદ્ધ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, હું ક્ષમતામય છું, મધ્યસ્થ છું, વિતરાગ ભાવે છું, સાક્ષી ભાવે છું, એમ પ્રથમ શ્રદ્ધાની અંદર સ્વીકારે, શ્રદ્ધામાં જ્ઞાન સ્વરૂપ રહે, તો તે પુણ્ય પાપ રાગ દ્વેષ આદિનો તે કરતા થતો નથી અને તેથી કર્મ પણ થતા નથી. પોતે રાગ દ્વેષનો કરતા ન થાય, પોતે જો એ પોતાની સ્વભાવની દ્રષ્ટિ વડે, સ્વભાવ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિના જોરે પોતાનું સ્વરૂપને યથાર્થપણે સ્વીકારે, તો પ્રથમ શ્રદ્ધામાં તે જ્ઞાન સ્વરૂપપણે રહે, તો પુણ્ય પાપ રાગ દ્વેષ આદિનો તે કરતા ન થાય, એટલે ભાવ કર્મ ન ઉત્પન્ન થાય. તો તેથી તે કર્મ પણ થતા નથી. રાગ દ્વેષ ન થાય તો એનું નિમિત્ત પામીને કર્મ પણ પૂતગલ પરમાણુ કર્મરૂપે પરિણમતા નથી. એ નિયમ છે. પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈને, પૂર્વ કર્મ જે અત્યારે ઉદયમાં આવ્યા છે એની અંદર જોડાઈને શુભાશુભ ભાવ કરવાનો ધર્મ કંઈ આત્માનો નિજ ધર્મ નથી. પોતાની ભૂલ છે, પુરુષાર્થની નબળાઈ છે, ચારિત્ર મોહની અને કારણે થાય છે. તો પૂર્વ કર્મના ઉદયમાં જોડાવું, શુભાશુભ ભાવ કરવા એ ધર્મ આત્માનો નથી. પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે, તે સ્થિર રહી શકતો નથી, અથવા તો દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી, તો તેને પરદ્રષ્ટિ થાય છે, તો તેને કારણે તે ઉદયમાં આવેલા કર્મની અંદર જોડાઈ જાય છે. તો પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈને શુભાશુભ ભાવ કરવાનો ધર્મ તે આત્માનો નિજ ધર્મ નથી. જો આત્મા તેનો સ્વામી તથા કર્તા ન થાય, જો આત્મા તે પૂતગલ રૂપી કર્મ પરમાણુ એનો જો સ્વામી કરતા ન થાય, એનો સ્વામી ન થાય, તો જડ કર્મ કાંઈ પરાણે આપણને વરખતા નથી. જો આત્મા એનો સ્વામી ન થાય જડ કર્મનો, અથવા તો તેનો કરતા ન થાય, એનો માલિકીપણું ન કરે, તો જડ કર્મ કાંઈ પરાણે વરખતા નથી. શુભાશુભ ભાવ પણ મારામાં નથી, મારો ધર્મ નથી, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, એમ સમજીને જો જીવ રાગમાં ન અટકે અને પોતાના સ્વભાવમાં સ્થિર એટલે કે જ્ઞાનમાં સ્થિર રહે, જ્ઞાનીપણે તે ટકી રહે, તો પછી તે કર્મ થવામાં જીવનું પોતાનું નિમિત્ત રહેતું નથી. તો પછી કર્મ ઉત્પન્ન જ ન થતા, તો કર્મ થવામાં જીવનું નિમિત્ત નથી રહેતું.
કેમ કે એને રાગદ્વેષ જ નથી ઉત્પન્ન થતા, એ તો રાગમાં અટકતો નથી, પોતાના સ્વભાવમાં રહેશે. રાગ થાય છે પરંતુ રાગનો રાગી નથી થતો, માટે તે કર્મ થવામાં જીવનું નિમિત્તપણું રહેતું નથી. માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો કાયમ માટે હોવો જોઈએ, પરંતુ સ્વભાવ નથી. માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી, એનો નિજ ધર્મ નથી. જો તેમ હોય, જો એનો સહજ સ્વભાવ હોય કર્મ કરવાનો, તો સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્મા દશા ક્યારેય પ્રગટ જ ન થાય. જો એનો સ્વભાવ હોય તો ક્યારેય અભાવ ન થાય, તો જીવ ક્યારે પણ મુક્ત દશાની પ્રાપ્તિ ન કરી શકે, એની સંસાર દશાનો અભાવ ન થાય. તો જીવ એ કર્મ કરવાનો એનો જો નિજ ધર્મ હોય, એનો સહજ સ્વભાવ હોય, તો સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્મા દશા પ્રગટ ન થાય અને કાયમ માટે એને કર્મની ઉપાધિ રહે. માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. પોતાની ભૂલને કારણે થાય છે ત્યારે ઉપચારથી તેને તેનો કરતા કહેવામાં આવ્યો. પુણ્ય પાપ રાગ દ્વેષ શુભાશુભ ભાવ કરવા એ જો આત્માનો નિજ ધર્મ હોય, તો કોઈ પણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો રહી શકે નહીં. જો પુણ્ય પાપ રાગ દ્વેષ શુભાશુભ ભાવ આદિ જો આત્માનો નિજ ધર્મ હોય, તો એ ધર્મને પાલન કરનારો ધર્મી કોઈ પણ ક્ષણે તેનાથી જુદો રહી શકે નહીં. જેવી રીતે ગોળનું ગરપણ, લીંબુની ખટાશ, સાકરની ગરાશ એ ક્યારે ભિન્ન કોઈ ક્ષણે થઈ શકતી નથી, તેમ કર્તાનું કાર્ય એટલે કે કર્મ કરતાથી ક્ષણ માત્ર પણ ભિન્ન થઈ શકે નહીં. આગળ પણ આપણે નિયમ સમજ્યા હતા, કર્તા અને કર્મ નિયમથી એક જ જગ્યાએ અભેદ હોય છે. જ્યાં કાર્ય થાય ત્યાં જ તેનું કર્તા હોય છે. તો કર્તાનું કાર્ય કરતાથી ક્ષણ માત્ર ક્યારે પણ ભિન્ન થઈ શકે નહીં. માટે ક્રોધાદિનું કર્તાપણું પરમાર્થે નથી. કેમ કે અર્યંત દશામાં સિદ્ધ દશામાં તો છે ને રાગદ્વેષાદિ વિકારી ભાવો, માટે તે એનો સહજ સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો ક્યારે એનો અભાવ થાય નહીં. વળી બીજી વાત પણ એ સમજવા જેવી, અનાયસે કર્મ આત્માને વરખતા નથી. અનાયસે કર્મ વરખતા નથી કે કોઈ ઈશ્વર આદિ તે કર્મને આપણી સાથે વરગાડતો નથી. કર્મ પણ અનાયસે આત્માને વરખતા નથી. આત્માએ ભૂલ કરી, રાગદ્વેષ આદિ કર્યા, એનું નિમિત્ત પામીને તે સમયે તે કર્મના પરમાણુની કર્મરૂપે પૂતગલ પરમાણુની કર્મરૂપે પરિણમવાની એવી યોગ્યતા હતી, તો તે પ્રકારે તે બંધ રૂપે પરિણમે છે. કોઈ ઈશ્વર આદિ તે કર્મને વરખતો નથી. જો તેમ હોય અને અનાયાસે કર્મ થતા હોય, તો ક્યારે પણ જીવ ક્રોધ માન માયા તૃષ્ણા મમતા વગેરેથી નિવૃત્ત થઈ શકે નહીં. જો ઈશ્વર આદિ કર્મને કરાવતો હોય અથવા અનાયાસે કર્મ થતા હોય, તો જીવ ક્યારે પણ આ કશાયથી નિવૃત્ત થઈ શકે નહીં. કર્મ કરવાનો જીવનો સ્વભાવ હોય, તો તે કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત જ ન હોઈ શકે, તે ક્રિયા છૂટી જ ન શકે. કર્મ કરવાનો જો જીવનો ખરેખર સ્વભાવ હોય, વાસ્તવિક યથાર્થપણે, તો કોઈ પણ ક્ષણે તે ક્રિયાથી બંધાવાની ક્રિયાથી તે નિવૃત્ત થઈ શકે નહીં. તો આત્માનો તો પરમા દ્રષ્ટિએ સ્વભાવ અબંધ સ્વરૂપી છે, અસંગી સ્વરૂપી છે. હવે જો તે જીવનો સ્વભાવ હોય તો તે કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત ન હોઈ શકે, તે ક્રિયા છૂટી ન શકે, પરંતુ ખરેખર તેમ નથી. સિદ્ધ ભગવાનમાં તે ક્રિયા નથી. અર્યંત દશામાં તે ક્રિયા એટલે માત્ર ને માત્ર જ્ઞાન ક્રિયા છે. તેનામાં માત્ર ને માત્ર જ્ઞાનપણું છે. એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન તો કરે છે. દરેક જીવ જ્ઞાન કરે છે. નિગોદના જીવને પણ પર્યાય સમાસ જ્ઞાન છે. અક્ષરમાં અનંતમાં ભાગ જેટલું તેને પણ જ્ઞાન છે. વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન તો કરે છે, છતાં પોતાના ભ્રમને કારણે, પોતાની વિપરીત માન્યતાને કારણે, અને એ માને છે વિપરીતતા માન્યતા અંદર વિપરીત છે અને કલ્પના કરે છે કે હું પરનું કરું છું. શું વિપરીત માન્યતા કરે છે કે હું પરનું કરું છું, અથવા તો પર મારું કરે છે. જીવ જ્ઞાન તો કરે છે, એ તો એનો સ્વભાવ છે. તો જાણવું દેખવું એનો સ્વભાવ છે. જાણવું એ એનો સ્વભાવ છે, છતાં પોતાની ભ્રમણાને કારણે,
પોતાના ભ્રમને કારણે તે માને છે અને કલ્પના પણ કરે છે, હું પરનું કરું છું અથવા પર મારું કરે છે. પર વસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની જે માન્યતા છે એ જીવ અજ્ઞાન ભાવે કરી શકે. અજ્ઞાન ભાવે જીવ આવી માન્યતા કરી શકે પર વસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની. અજ્ઞાન ભાવે તે માન્યતા જીવ કરી શકે છે, પણ પરનું કાર્ય કરી શકતો નથી. માન્યતા ખાલી કરી શકે. ત્રણ કારમાં તે પરનું કાર્ય કરી શકતો નથી, પરંતુ એની ભ્રમણામાં તે માન્યતામાં કરી શકે. માન્યતા કરી શકે, પરંતુ તે ત્રણ કારમાં પરનું કાર્ય કરી શકતો નથી. પણ રાગ દ્વેષ આદિ વડે એના દ્વારા તે વિવિધ અસત અને સત કલ્પનાઓમાં રેચો પેચો રહેશે, પણ ત્રણ કારમાં તે જડની ક્રિયા કરી શકતો નથી. જડની ક્રિયા કરી શકતો જ નથી. જ મૂકે છે, ત્રણ કારમાં ન કરી શકે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા. સૂક્ષ્મપણે વિચારે, જો સૂક્ષ્મપણે વિચારે તો શું થાય? તો સૂક્ષ્મપણે વિચારે તો જ્ઞાન સિવાય જીવ કાંઈ પણ કરી શકતો નથી. પર વસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની માન્યતા જીવ અજ્ઞાન દશામાં અજ્ઞાન ભાવે કરી શકે. શું કરી શકે? ખાલી માન્યતા. પણ પરનું ત્રણ કારમાં અજ્ઞાની પણ કાર્ય કરી શકતો નથી. જ્ઞાનીને તો માન્યતામાં નથી, એ ત્રણ કારમાં એ પણ પરનું કાર્ય કરી શકતો નથી, પરંતુ અજ્ઞાની જીવ એ પણ ત્રણ કારમાં પરનું કાર્ય કરી શકતો નથી. એ શું કરે છે? ખાલી તે માન્યતા કરે છે, ભ્રમણા કરે છે. એ અજ્ઞાન ભાવે માન્યતા કરી શકે, પણ એ કાર્ય નથી કરી શકતો. એ વિવિધ પ્રકારના રાગ દ્વેષ આદિ વિકારી પરિણામો એની કલ્પનામાં તે રેચો પેચો રહેશે, પણ જડની ક્રિયા કરી શકતો નથી. આવી રીતે સૂક્ષ્મ ભાવે જો તે વિચારે, તે જો સૂક્ષ્મ ભાવે વિચારે તો શું થાય? બે મિનિટ ચાલુ રાખજો, કદાચ મોબાઈલ બંધ થાય. કેમ આમ થાય? અહીંથી ચાર્જિંગ થતું નથી. બદલાવવું પડશે પ્લગ. ઈ બાજુ મારું ધ્યાન નતું આપતો ચાર્જિંગ. કાંઈ નથી થતું, અમે નથી થતું કંઈ. ખબર નહીં. ખબર નહીં, મોબાઈલમાં લોચો. આખો દિવસ બરાબર ચાર્જિંગ. કાલે આવા કદાચ આમ વાયર આડો રહે. સૂક્ષ્મપણે વિચારે તો જ્ઞાન સિવાય જીવ ખરેખર કંઈ કરી શકતો નથી. તો ઘણા લોકોને પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આપ અમારે કરવું શું? તો તેનો ઉત્તર
ખરેખર તો ભેદ જ્ઞાન કરીને જ્ઞાન માત્ર સ્વભાવમાં ટકી રહ્યું. એનો ઉત્તર શું થાય? ભેદ જ્ઞાન કરીને જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું એ ખરેખર આત્માનું કાર્ય છે. પ્રશ્ન ક્યાંથી ઉત્પન્ન થયો કે રાગ દ્વેષ આદિ જે અજ્ઞાન ભાવે જીવ કરે છે તેને જીવ એને નિમિત્ત પામીને જે કર્મના પરમાણુ આત્માના પ્રદેશો સાથે જોડાય છે તેનો કરતા વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવે, પણ વાસ્તવમાં જીવ પરનું કાંઈ પણ કરી શકતો નથી. તે ખાલી માન્યતા કરે છે. તે શું કરે છે? ખાલી માન્યતા કરે છે. તે ખાલી માન્યતા કરે છે. તો ઘણા લોકોને પ્રશ્ન ઉત્પન્ન થાય, અમારે શું કરવું? તો તેના જવાબ રૂપે ભેદ જ્ઞાન કરીને જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું તે આત્માનું કાર્ય છે. ધર્મ છે તે કરવું. જ્ઞાન ધર્મ દરેક ક્ષણે વર્તી રહ્યો છે. જ્ઞાન ધર્મ હર સમયે જાણવાનું કાર્ય તો થઈ રહ્યું છે. માટે જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. જ્ઞાનમાં ટકીને જ્ઞાનનું જ્ઞાન કરવું. કોઈ કોઈને આપી શકતું નથી. કોઈ કોઈને આપી શકે, કોઈનું લઈ શકે, મૂકે, બોલવું, ચાલવું એ કોઈ પણ ક્રિયા આત્મા કરી શકતો નથી. પણ હું કરું છું, મારા વડે થાય છે એમ અસત કલ્પના જીવ અનાદિકાળથી કરતો આવ્યો છે અને એના ફળ સ્વરૂપે જીવ સંસારમાં રખડી રહ્યો છે. વાસ્તવમાં કોઈ કોઈને કંઈ આપી શકતું નથી. કોઈ કોઈની વસ્તુ લઈ શકતી નથી, મૂકી શકતા નથી, બોલી શકતા, કોઈ ચાલી શકતા નથી. એટલે કે જળની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી. એ ચાલવાનું જે થાય છે ને એ પરમાણુ, જે પૂતગલરૂપી પરમાણુ, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે તે એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે ક્ષેત્રાંતર થાય છે ત્યારે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે છે. તો કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. કોઈ પણ ક્રિયા આત્માથી થતી નથી. બોલવું, ચાલવું, જમવું, પીવું, કંઈ પણ ક્રિયા આત્માથી થઈ શકતી નથી. આપણે ખરેખર બોલી પણ શકતા નથી. ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. પરંતુ આપણે શું કરીએ? હું કરું છું, મારા વડે થાય છે એમ અસત કલ્પના અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે. બહારથી હું કંઈક કરું તો મને એનાથી લાભ થાય, હું કોઈનું કંઈ કરું તો એનાથી મને લાભ થાય, હું સમાજનું કંઈ કામ કરું તો એનાથી મને લાભ થાય, એમ માનવું તે મિથ્યાત્વ છે. એનો અર્થ એવો નથી કે ન કરું, પણ એનાથી મને લાભ થાય, એનાથી મને દયા, દાન, વ્રત, તપ, એનાથી મને ધર્મ થાય તો મિથ્યાત્વ છે. એ રસ્તામાં આવે અશુભ ભાવથી બચવા માટે, પરંતુ એનાથી મને લાભ થાય એવી જો માન્યતાથી કર્યું તો મિથ્યાત્વ છે. જેને ધર્મ માન્યો, જે વસ્તુને તમે ધર્મ માનો છો એ જો ખરેખર ધર્મ હોય તો ક્યારે પણ તે ભાવ છૂટી શકે નહીં. જો ખરેખર તે ધર્મ હોય તો ક્યારે તે ભાવ છૂટી શકે નહીં. તો મુનિરાજને ક્યાં આવો કોઈ ભાવ હોય છે? અરિહંત ભગવાનને ક્યાં આવો કોઈ ભાવ હોય છે? તો ખરેખર તે ધર્મ નથી, પરંતુ તે શું છે? શુભ ભાવ છે. પરંતુ એ શુભ ભાવમાં કરતા પણ માન્યું, એ શુભ ભાવ એનાથી મને લાભ થયો એવું માન્યું તો મિથ્યાત્વ છે. તો શુભ રાગ, દયાનો ભાવ, ઈચ્છા, પુણ્ય, પરિણામ વગેરે તે જીવનો ખરેખર નિજ સ્વભાવ નથી. તે જીવનો નિજ સ્વભાવ નથી. જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરીને, ભાવશ્રુત જ્ઞાન કરીને, આત્મજ્ઞાન પામીને, સ્વસન્મુખ પુરુષાર્થ વડે તે શુદ્ધિની ઉત્પત્તિ કરીને, શુદ્ધિની વૃદ્ધિ કરીને, શુદ્ધિની પૂર્ણતા કરીને તે મોક્ષ દશા પ્રાપ્ત કરે છે. તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. તેને ઈચ્છા, રાગ, દ્વેષ આદિ એને કોઈ પણ પ્રકારનું કર્મ રહેતું નથી. એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત હોય છે. શુભ રાગ દ્વેષ, શુભ ભાવ, રાગ આદિ જે છે તે બધું પરાશ્રિત કર્મ છે. અને ચેતનનું સ્વાધીન જ્ઞાન કર્મ, કર્મ એટલે કાર્ય. શુભ ભાવ, તે રાગ આદિ એ પરાશ્રિત, પરને આશ્રિત છે, કર્મના નિમિત્તને વશ થઈને છે. અને ચેતનનું સ્વાધીન શું છે? જ્ઞાન કર્મ છે, જ્ઞાન કાર્ય છે. આત્મા કેમ કરતા છે અને કેમ અકર્તા છે, જો ખરેખર એટલું આપણને યથાર્થપણે જણાઈ જાય
તો અનંત કારે નહીં પ્રગટાવેલું એવું અપૂર્વ કાર્ય પ્રગટ કરી શકે. આ એનો ઉપાય છે. આત્મા કઈ અપેક્ષાએ કરતા છે, આત્મા કઈ અપેક્ષાએ અકર્તા છે. તો એના માટે આપણે અકર્તૃત્વ શક્તિને પણ જો યથાર્થ રીતે ઓળખી, એ શક્તિને યથાર્થ રીતે કેવી રીતે સ્વીકાર થશે, એ શક્તિમાન ઉપર દ્રષ્ટિ કરવાથી શક્તિની યથાર્થ કબૂલાત થશે. તો એક શક્તિની યથાર્થ કબૂલાત થશે તો આત્માની અનંતે અનંતી શક્તિ જ્ઞાન માત્ર ભાવની સાથે ઉછળશે, એટલે કે નિર્મળ પરિણમન થશે. એ જ વાત અહીં બતાવે છે. આત્મા કેમ કરતા, આગળ આપણે કર્તૃત્વ શક્તિ પણ આવશે. આત્મા કેમ કરતા છે અને કેમ અકર્તા છે, એટલું જો યથાર્થ રીતે જાણશું તો અનંત કારે નહીં પ્રગટ કરેલું અપૂર્વ કાર્ય, અપૂર્વ તત્વ પર્યાયમાં પ્રગટવાનો આ નિજ અવસર મળ્યો છે. નિજ પદની જો સમજણ કરશું તો સાદી અનંતકાળ સુધી પરમ સુખને પ્રાપ્ત કરશું. એના માટેનો યથાર્થ ઉપાય છે. પરંતુ આપણને અનાદિથી, એટલે કે લોકોને અનાદિથી જડ ભાવમાં, અનાદિથી જડ ભાવના કર્તૃત્વની માન્યતા એટલી બધી દ્રઢ થઈ ગઈ છે, એટલી બધી પકડવાળી થઈ ગઈ, કોઈ એનાથી બીજું કંઈ માને નહીં. તમે એને ગમે એટલું કહો તો એ માને નહીં. કેમ કે એના અંદર કર્તૃત્વપણું પડેલું છે, અહમપણું પડેલું છે. કેમ કે પૂર્વે પરાધીનતામાં ઠીક માન્યું છે. જેને ઠીક માન્યું, પોતાનું કર્તવ્ય માન્યું, તે માન્યતાને કેમ છોડી શકે? પૂર્વે પરાધીનતામાં એને ઠીક માન્યું છે કે અનાદિકાળથી રખડતો આવ્યો છે, તો એ પરાધીનતામાં એને ઠીકપણું માન્યું છે. અને જેને ઠીકપણું માન્યું, પોતાનું કર્તવ્ય માન્યું, પોતાની ફરજ માની, એ માન્યતાને તે કેવી રીતે છોડી શકે? કે હું બીજાને સુખી કરી શકું, હું બીજાનો ઉપકાર કરી શકું, હું પરનું કાર્ય કરી શકું છું. આ બધી જે માન્યતા, જો માન્યતામાં કરવાની ના નથી, પરંતુ જો માન્યતામાં હોય કે હું કંઈનું કરી શકું છું, હું બીજાને સુખી કરી શકું છું, હું બીજાનો ઉપકાર કરી શકું, ખરેખર તે સમયે તે ઉપાદાનની એવી લાયકાત હોય ત્યારે તમે ત્યાં નિમિત્ત રૂપે હોય છો. આવી માન્યતા હોવી જોઈએ. પરંતુ જો માન્યતામાં હોય કે મારે કારણે થયું, હું બીજાને બચાવી શકું છું, હું બીજાને સુખી કરી શકું છું, હું એને ઉપર લાવી શકું છું, તો આવો હું પરનું કાર્ય કરી શકું, એવી જો માન્યતા અંદર પડી તો એ મહાપાપ છે. કેમ કે એની અંદર અનંતા અનંતો અજ્ઞાન ભાવ છુપાયેલો પડ્યો છે. અનંતા અનંતા વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતા પડેલી છે. જેને પુણ્યનો ઉદય હોય, ખરેખર શું બને છે? ખરેખર એ જીવને પુણ્ય નિમિત્ત રૂપે છે. સાચું નિમિત્ત તો પુણ્ય છે. જેને પુણ્યનો ઉદય હોય તેના ઉપર બીજા જીવને ઉપકાર કરવાની ઈચ્છા કે રાગ આવ્યા વિના રહે જ નહીં. ખરેખર એ જીવને એ સમયે એ વસ્તુ મળવાની જ છે. એ એના પુણ્યના ઉદયને કારણે મળે છે સંયોગો. ત્યારે બીજા જીવને તેને મદદ કરવાનો ભાવ આવ્યા વિના રહે જ નહીં. પરંતુ મારે કારણે થયું તો મિથ્યાત્વ છે. આમાં આપણું કોઈ કર્મ તેને તે કંઈ આપ્યું નથી. આપણે કંઈ એને આપ્યું નથી. જો પરનું થઈ શકતું હોય તો જેટલું કરવા તું ધારે એટલું થવું જોઈએ. જો પરનું થઈ શકતું હોય તો આપણે ઘણીવાર લૌકિકમાં જોઈએ છે, આપણે તો કેટલી બધી વસ્તુ જો કરવા ધારી છે પણ એ થઈ શકતી નથી. જો આપણે પરનું કરી શકતા હોય તો જેટલું કરવા આપણે ધારી એટલું થવું જોઈએ, પણ એમ થતું નથી. કોઈ કહે છે કે એક એક પરનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું છું, એક એક પરનું કાર્ય મારી ધારણા મુજબ હું કરી શકું છું. આવું જેની અંદર અભિપ્રાયમાં પડ્યું છે, આવું જેની અંદર અભિમાન અહમપણું પડ્યું છે, તો તે ખરેખર કેવું છે? અજ્ઞાન છે. અને એ જીવનો સંસાર ઊભો છે. તો કે દેહાદિની ક્રિયા હું કરી શકું છું, દાન હું આપી શકું છું, હું કોઈની સેવા કરી શકું છું, હું દયા પારી શકું છું. આવું અજ્ઞાનીનું અભિમાન ખરેખર નિરર્થક છે. એ એને સંસારમાં રખડાવે છે. વાસ્તવિક તો એમ છે કે જેને જ્યાંથી જે વખતે જેવા પ્રકારે, જેને જ્યાંથી જે વખતે, જેને એટલે દ્રવ્ય, જ્યાંથી ક્ષેત્ર,
જે વખતે સમય, જેવા પ્રકારે ભાવ, એવા વ્યવહારથી નિમિત્ત થવાનું હોય. ઉપાદાન પણ આવ્યું અને નિમિત્ત પણ આવ્યું. વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના રહે નહીં. એ સમયે એ જીવને એવા સંયોગો મળવાના જ હતા. એ એના પૂર્વે કરેલા પરિણામોને આધીને જે એને પુણ્ય કર્મનો બંધ પડ્યો હતો એ અત્યારે સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યો ત્યારે સામેના જીવને એને મદદ કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. એટલે કે નિમિત્ત આવ્યા વગર રહેતું નથી. એ ઉપાદાનની લાયકાત હતી તો નિમિત્ત એટલે કે ચોકઠું ગોઠવાયા વગર રહેતું નથી. 5 સમયનું ઉપાદાન એટલે કે ત્રિકારી ઉપાદાન, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત. તો કે તે નિમિત્ત એને મળ્યા વગર રહેતું નથી. તો કે જેવા પ્રકારે એટલે કે જેને જ્યાંથી જે વખતે જેવા પ્રકારે વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના રહે નહીં. અને ન થવાનું હોય તો તમે ગમે એટલી ઈચ્છા કરો તો પણ કાર્ય ન થાય. ઘણી વાર જુઓ કે આપણે આ જગ્યાએ જઈને આટલા સેવાના કામ કરવા છે, આ કરવું હોય તો એ સમયે એવા પ્રતિકૂળ સંયોગો આવી જાય, કોઈ એવો બનાવ બની જાય કે વરસાદ આદિ થઈ જાય, વરસાદ આદિ આવી જાય, કોઈ પરિસ્થિતિ બને, તમે એ દિવસે કોઈ કાર્ય કરી શકતા નથી. તો એને એ સમય મળવાનું જ નહોતું. એ જીવને એવું મળવાનું નહોતું. એના પરિણામોને આધીને તે પાપ કર્મનો ઉદય નિમિત્ત રૂપે હતો. તો તમે ત્યાં એને મળવાનું નહોતું તો તમે નિમિત્ત ન થયા. તો તમારે તો ઘણી ઈચ્છા હતી પણ કાર્ય ન થાય. આવા સાચા તત્વના કારણ કાર્ય જાણ્યા વિના, સાચા તત્વના કારણ અને કાર્ય જાણ્યા વિના સાચા તત્વના કારણ અને કાર્ય જાણ્યા વિના, કારણ અને કાર્ય બરાબર સમજવું પડશે. એ સિદ્ધાંતને સમજવો પડશે. એ કારણ અને કાર્ય જાણ્યા વિના તત્વનો યથાર્થ ભાન વગર આપણે શું કરી છીએ? મોહને વશ થઈને હું બીજાને સુખી કરી શકું, હું બીજાને મદદ કરી શકું, હું કોઈને જીવાડી શકું, હું કોઈને મારી શકું, આવી માન્યતામાં જે જીવ પ્રશંસા કરે છે, હોંશ રાખે છે અને અહીં કહે છે હરખના હડકા કરે છે અને તેમાં ધર્મ માને છે, તે વિપરીતતા છે, તે અજ્ઞાની છે અને એના ફળ સ્વરૂપે તે પંચપરાવર્તન કરે છે. જ્ઞાતાનો ધર્મ ખરેખર શું છે? હું શેનો કરતા છું? મારું સ્વરૂપ શું છે? જ્ઞાતાનો પોતાના નીચ સ્વભાવ શું છે? એનો ખરેખર ધર્મ શું છે? હું શેનો કરતા છું? મારું સ્વરૂપ શું છે? આત્મા શું કાર્ય કરી શકે છે? એ ધીરજ રાખીને આપણે ક્યારેય શાંત મને એ વિચાર કરતા નથી, મનન કરતા નથી. મારો ધર્મ શું? મારો સ્વભાવ શું? હું ખરેખર શેનો કરતા છું? મારું ખરેખર સ્વરૂપ શું છે? અને આત્મા ખરેખર શું કાર્ય કરી શકે છે? એની ધીરજ રાખી આપણે ખરેખર વિચાર કરતા નથી. પરંતુ ખરેખર શું કરી છે? ઘેટા જેવો ગાડરિયા પ્રવાહમાં જે માન્યતાથી સંસારી જીવો વર્તે છે તે જાતની માન્યતા અને વર્તન આપણે કરતા આવ્યા છીએ. સંસારી જીવો કઈ માન્યતા કરે? જો સંસારની રુચિવાળા જીવોનો પણ ક્યારેય અંત નથી. કેમ કે સંસાર પણ કેવો છે? અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાને. તો એવા જીવોનો પણ અંત નથી. હવે આપણે એની માન્યતા સંસારી જીવો જે કરે છે એ જાતની માન્યતા અને વર્તન આપણે અનાદિકાળથી કરતા આવ્યા છીએ. પરંતુ મારું સ્વાધીન સત્વ શું છે? જેને કારણે એને સમજણ આવવાથી જ મારી ઉજ્જવળતા થઈ શકે, મારામાં નિર્મળતા પર્યાયમાં પ્રગટ થઈ શકે. એની વિધિ કઈ છે? એ નિધિને પ્રાપ્ત કરવાની વિધિ શું છે? એની શું રીત છે? એ જાણવાનો આપણે ક્યારે પણ પ્રયત્ન કરતા નથી. જગત જે માની રહ્યું છે એનાથી આ લોકોત્તર માર્ગ તદ્દન ભિન્ન છે, સંસારથી તદ્દન વિપરીત છે. માટે સતને સંખ્યાની જરૂર રહેતી નથી. એ સમજવા વાળા ખૂબ જ બહુ જ વિરલા હોય છે. દયા, દાન, સેવા આદિનો સ્વભાવ રાગ દશા ને લીધે આવે, એ રાગને લીધે દયા દાન આદિનો ભાવ આવે એ જુદી વાત છે. પરંતુ તેને ધર્મ માનવો તે જુદી વાત છે. સ્વભાવ આવે, જ્ઞાનીને પણ આવે, ધર્મી જીવને પણ આવે, તે પણ ભગવાનના દર્શન કરતા દેખાય, તે પણ ભગવાનની નિત્ય પૂજા કરતા દેખાય, તે આદિ કરતું દેખાય, ભગવાનની ભક્તિ કરતા પણ દેખાય.
પરંતુ તેને ધર્મ માનવો તે જુદી વાત છે. નાની જીવ તેને ધર્મ નથી માનતા. તે અશુભથી બચવામાં એને આવો સહચર સ્વભાવ આવે છે. પણ એ રાગથી મારું ભલું થઈ જશે. હું રોજ ભગવાનના દર્શન કરવા ગયો, ઘણી વાર ઘણી એવી માન્યતા થઈ જાય કે રોજ આ રીતે ભગવાનના દર્શન કરું તો એ દિવસે કોઈ કાળક્રમે એ સમયે એને એવા પુણ્યના ઉદયને કારણે એને એવા સંયોગો પ્રાપ્ત થવાના હોય, થઈ ગયા. એટલે કે એને ધંધામાં એ દિવસે સારું રહ્યું આખો દિવસ, તો પછી એક એવી માન્યતા થઈ જાય કે એ જ રીતે ભગવાનના દર્શન કરે છે. તો આ વિપરીત માની એને શું માન્યું? એને કારણે મારામાં મને આ સંયોગો મળ્યા, તો તે શું માન્યું? એ રાગથી મારું ભલું થઈ ગયું. એટલે કે છે ને મોક્ષમાર્ગ પ્રકાશકમાં ધર્મધારી આદિ પ્રકારના મિથ્યાભાષીનું વર્ણન બતાવ્યું છે. તો કે એ રાગથી મારું ભલું થઈ જશે, એ રાગ કરવા જેવો છે. તો આ માન્યતા જે છે તે વિપરીતતા છે, મિથ્યા છે, તે અજ્ઞાનતા છે. અને તેના ફળ સ્વરૂપે આપણે 84 લાખ યોનિઓમાં રખડી છે. લોકો શું ભૂલ થાય છે? લોકો બાહ્ય ક્રિયાથી, એટલે કે વ્રત, તપ, ઉપવાસ આદિથી, સેવાથી, ખરેખર કોની સેવા કરવાની? પોતાના દ્રવ્યની સેવા કરવાની. પોતાના દ્રવ્યને પર્યાયમાં સેવવું તે સેવા છે. પરંતુ એનો અર્થ એવો નથી કે બહારની સેવા ન કરવી, પણ તે ધર્મ નથી. તો સેવાથી અને પુણ્યથી ધર્મ માન્યો. ક્યારથી? અનાદિકાળથી અગૃહિત મિથ્યાત્વ છે આ. તો વળી કોઈ કે અમે તો અમારી ફરજ બજાવી છે, અમે અમારી ફરજ બજાવી છે, અનાશક્તિથી અમે આ કર્તવ્ય કરી રહ્યા છીએ. એવી અસત કલ્પનાથી રાગની રુચિમાં એ જીવ ધર્મ માની રહ્યો છે. પછી સંસારમાં ગમે એવો ડાયો માણસ હોય, સમજુ હોય, પરંતુ તે આમાં ધર્મ માની રહ્યો છે. પરંતુ જ્ઞાની એને શું કહે છે? તે મૂઢ કહે છે. એને મૂઢ મિથ્યા દ્રષ્ટિ કહે છે. કેમ કે પુણ્ય અને પાપમાં એને ભેદ કર્યો. ઠીકપણામાં સારું લાગ્યું, એને ઠીક લાગ્યું, પ્રતિકૂળતામાં અઠીકપણું કર્યું. તો પુણ્ય અને પાપમાં જેને ભેદ કર્યો તેને જ્ઞાની જીવ, ધર્મી જીવ મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ કહે છે. સંસારમાં સમજુ માણસ, જગતના ડાયા, એ ખરેખર મોક્ષ માર્ગથી ઊંધા છે અને અનંત સંસારમાં રખડનારા છે. સંસારમાં સમજવું હોય કે જેનું 5 લોકોમાં નામ બોલાતું હોય, જગતમાં એ ડાયા માણસો હોય, પરંતુ તે ખરેખર મોક્ષ માર્ગથી, લોકોત્તર માર્ગથી ઊંધા છે અને તે અનંત સંસારમાં રખડનારા છે. લોકોને બહારથી સ્થૂળ દેખાવાની જે ભૂલવણી છે, એ ભૂલવણીમાં એટલા બધા અંદર મોહ પડી ગયો છે કે બસ બહારથી મારું સારું દેખાય, રાગીને ઈચ્છા ઉપજે. અને કદાચ એવું પણ બને, જોગાનું જોગ એવી ક્રિયા થતી પણ દેખાય, તો તેથી એની એવી માન્યતા દ્રઢ થઈ જાય, એવું માને છે મેં સામાન્ય આમ કર્યું ને આમ ન થવા દીધું. કોઈ કાર્ય તે સમયે તે જ રીતે પરિસ્થિતિ થવાની હોય પોતાની ઈચ્છા મુજબ, જોગાનું જોગે એવી ક્રિયા થાય તો એવું માની લે છે કે મારે કારણે થયું અને મેં આમ ન થવા દીધું. પણ એ બધી માન્યતા તે ભ્રમ છે, એ તારી ભ્રમણા છે. શું થાય છે, કોનાથી કેવી રીતે થાય છે એ જોવાનો ક્યારે તે ટાઈમ નથી કાઢ્યો, એ જોવાની ફુરસદ નથી. સ્વયં પોતાની ભૂલને કારણે જગતના જીવો, સંસારી જીવો સંસારમાં રખડે છે. અને જ્યાં સાચી વસ્તુ સ્વરૂપની વાત આવે, જ્યાં આત્માની વાત આવે, પોતાના નિજ ઘરની વાત આવે, ત્યાં વસ્તુ સ્વરૂપનો તે નકાર કરે છે, અનાદર કરે છે. પણ સત્ય અને સત્યની વાત 3 કારે જેમ છે તેમ રહેશે. અને પોતે સત સ્વરૂપનો અનાદર કરવાથી તે સમયે જો એનો આયુનો બંધ પડ્યો તો એવી જગ્યાએ જઈને પટકાશે કે જ્યાં એને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. માટે સત્ય અને સત્યની વાત તો ત્રિકાર છે ને રહેવાની છે. સતને ક્યારેય સંખ્યાની જરૂર નથી. લોકો માને અથવા ન માને, તેની ધર્માત્માને, જ્ઞાનીને ક્યારે પણ ફિકર નથી, ચિંતા નથી. જેને ખરેખર સાચી વસ્તુ સ્વરૂપની રુચિ છે, જેને ગરજ છે, તે સતની ખોજ કર્યા વગર રહેવાનો નથી. અને જ્ઞાની જગતને સુધારવા માટે રોકાઈ પણ નથી જતા, એ પોતાનું કાર્ય કરીને ચાલ્યા જાય છે. જેને પોતાનું કાર્ય કરીને જેને ગરજ પડે તે સતની ખોજ કરે છે. મુખ્યપણે
જ્ઞાનીની વાત અજ્ઞાનીને જલ્દી બેસતી નથી. આ તો લૌકિકમાં આપણે ઘણી વાર જોઈ, બધી વાત કેવી જાય છે, ઉપર ઉપરથી જાય છે. કેમ કે અનાદિથી જે આ બધું પરનું કરતાપણું, પરમાં મારાપણું કર્યું છે ને, એટલે આ વાત જલ્દી બેસતી નથી. ત્રણેય કારમાં પરમાર્થનો એક પંથ, તો જ્ઞાની એક જ વસ્તુ કહી રહ્યા છે, આત્મા સ્વ સ્વરૂપના ભાને, પોતાના સ્વભાવના ભાને, પોતાના જ્ઞાન ભાવનો કરતા છે. આત્માનો ધર્મ પરનું કાંઈ પણ કરવું તે નથી. આત્માની યથાર્થ પ્રતીતિ અને તે રૂપે શ્રદ્ધા જ્ઞાનમાં ટકી રહેવું તે જ્ઞાનનું કાર્ય છે, એ આત્માનું કાર્ય છે. પરંતુ જીવ અનાદિથી ઊંધો ચાલે, ઊંધો પડે છે અને પોતાના જે ગુણ છે, પોતાની જે શક્તિ છે, તેને વિપરીતપણે માને છે. તો અજ્ઞાન ભાવે રાગ દ્વેષ ક્રોધ આદિ વિકારી ભાવ કરે છે અને એ દ્રષ્ટિએ એ મિથ્યા જ્ઞાનનો કરતા થાય છે. એ દ્રષ્ટિએ તે મિથ્યા જ્ઞાનનો કરતા થાય છે. જડની ક્રિયા હું કરું છું એ ભાવે તો એને રખડવાનું થાય છે. જડની ક્રિયા, હું દેહની ક્રિયા, હું આ ડાયટિંગ કરી શકું, હું આમ કરી શકું, એ ભાવે તો એને રખડવાનું થાય છે. માટે શોભ અશોભ રાગ પોતાને આધીન નથી. એ બાહ્ય ક્રિયાનું કરતાપણું મારું છે, એ અભિમાન હવે છોડવા જેવું છે. એ અભિમાન છોડે તો ધર્મની જાત શું છે એ એને જણાય, એ એને સમજાય. તો આપણે પણ આપણી સમજણમાં આ ધર્મની વાતને સમજી આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરીશું. આવતીકાલે આજ તો કયો વાર થયો, ગુરુવાર થયો ને, હા. તો હવે તો કાલ સમયસર આવશે. આવતા બુધવારે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે, પ્રશ્ન થાય. અંતરમાં વિચાર કરીને અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે, એવો પ્રશ્ન શિષ્યને થાય છે. તેના સમાધાન રૂપે પૂજ્ય ગુરુદેવશ્રી જે જવાબ આપે છે, સમાધાન આપે છે, તેને આપણે વિશેષ ચર્ચા આવતા બુધવારે કરશું. આવતા બુધવારે કદાચ પર્યુષણ ચાલુ થશે તો એ રીતે ટાઈમનું આપણે ગોઠવણી કરીને આપણો સ્વાધ્યાય ચાલુ રહેશે. બોલો જીનવાણી સ્તુતિ. નમો રિયંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોયસો શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.